तो પાકિસ્તાનના આ નાપાક પ્રહાર એ તો બતાવ્યું કે ભારત પર ક્યાં ક્યાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આપણે પાકિસ્તાન પર ક્યાં ક્યાં ટાર્ગેટ કર્યા છે, ક્યાં મહાપ્રહાર કર્યા છે આપને બતાવીશું। આપ જુઓ, પાકિસ્તાન પર આપણે પણ જોરદાર પ્રહાર કરતા પાકિસ્તાનને હચમચાવી દીધું છે। પાકિસ્તાનના સિયાલકોટ, પેશાવર, બહાવલપુર, ફૈસલાબાદ, કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ લગભગ તમામ મોટી સિટીઝ, મોટા શહેરોમાં આપણી મિસાઇલો એ રીતે દાગવામાં આવી કે આ શહેરો તહેસ નહેસ થઈ જાય। 1, 2, 3, 4, 5, 6 અને 7 જેટલા શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે રીતે ત્યાં આગળ મિસાઇલોનો અટેક કરવામાં આવ્યો છે, ત્યાં આગળ ખરેખર લોકોમાં ભય જોવા મળ્યો છે। પાકિસ્તાની સેના શૂન્ય રહી ગઈ છે, તેમને ખબર જ નથી કે આગળ હવે આ હુમલાનો આપણે કેવી રીતે જવાબ આપવો। એટલે હજુ પણ જો પાકિસ્તાન બાજ નહીં આવે અને આ જ રીતે ચમકલા કરતું રહેશે તો પાકિસ્તાન વેર વિખેર થઈ જશે, પાકિસ્તાન નકશામાંથી નીકળી જશે, પાકિસ્તાનના જગ્યાએ ત્યાં ભારતનો નકશો આવી જશે। તેમાં કોઈ બેમત નથી। આ અલગ અલગ તમામ દ્રશ્યો બે તમે જોઈ રહ્યા છો। ભારત પર પ્રચંડ પ્રહાર કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો, પણ પાકિસ્તાનને ખબર નથી કે તેમના નાપાક ઇરાદાને નષ્ટ કરવા માટે અમારી માત્ર એક સિસ્ટમ કાફી છે। હજુ તો અમારા જવાનો મેદાને આવ્યા પણ નથી, અમારો સૈન્ય કાફલો મેદાનમાં આવ્યો નથી। અમારો સૈન્ય કાફલો જો મેદાનમાં આવશે તો નકશામાંથી પૂરું પાકિસ્તાન જ ગાયબ થઈ જશે।